यस्तु मम वाचमेकमनाजुषस्व बृहस्पतिष्ठवानिस्तु महयमा। સપ્તપદીની પ્રથમ કડી છે સંબંધોની સમજણ, બીજી છે ક્ષમા, ત્રીજી છે સહભાગિતા. ચોથી કડી છે સુખની શોધ, પાંચમી છે ચાહત, છઠ્ઠી કડી છે આદર અને સાતમી અદ્વૈત. સપ્તપદીના પગલે પગલે સાત પેઢીના સંબંધ, સાત પેઢીના સંબંધ, સંબંધ સાત પેઢીના સંબંધ, સાત પેઢીના સંબંધ, સાત પેઢીના સાત પેઢીના સંબંધે. પ્રકરણ 18. એકતા રેસિડેન્સીમાં એકતાના પગરણ. બર્ડ્સ નેસ્ટના ગાર્ડન એરિયાની લોન પર ચા પીતા પીતા ચર્ચામાં ભાગ લેવા તૈયાર સુગંધાના મનમાં એક વિચાર આવી ને જરા સ્થગિત થયો. અને સુગંધાનું વિચાર વર્તુળ એની ફરતે બનતું ગયું. દેખીતી સમાનતા અને સ્વતંત્રતાના પાયા પર રચાયેલી કુટુંબ રચનામાં પણ છેવટે વાત તો જનક પાપાના મંતવ્ય પર આવીને અટકી. બોલીને જ કહેવા સમજવાની વાત નથી, પરંતુ સમય સુગંધા અને સુનયના બરાબર સમજતા કે ત્રણે ત્રણને જનકભાઈના મંતવ્યનું પૂરેપૂરું મહત્વ હતું જ. બેડરૂમ એરિયામાં સુનીનો અવાજ જરા મોટો થતો હશે, પરંતુ પોતાના ઘરમાં કે બહાર રેસ્ટોરન્ટમાં ગયા હોઈએ ત્યારે કોઈ પણ ડાઇનિંગ ટેબલ પર મુખ્ય વ્યક્તિની ખુરશી હંમેશા જનક પાપા માટે જ અનામત રહેતી. એણે સ્વગત સંવાદ સાધતા પોતાની જાતને રોમીની નાની માસીની એલેક્સા સાથે સરખાવી દીધી કે સુગંધા યાદ રાખ કે રિમોટ હજી જનક પાપાને હસ્તક જ છે. સમયને કે પોતાને બધી મનમાની તક મળશે, પરંતુ તે પહેલા પાપા અને સુનીની હસતા હસતા કહેવાયેલી વાત, સમજાવટ, ભવિષ્યવાણીમાં પ્રગટતી દૂરંદેશી, હા કે ના માનો તો ઠીક અને ન માનો તો મળતી ચેતવણી, અને છેવટે કોઈ પણ સંજોગોમાં તમારા જ છીએની હૂંફાળી ધરપત આશ્વસ્ત કરી દેશે. એને થયું કે રોમી સાથે વાત કરી લીધી હોત તો સારું, પરંતુ એ તો સાથે આવ્યો છતાં પોતાના કામોમાં જ વ્યસ્ત હતો અને જાણી જોઈને પોતાની મર્યાદા જાળવીને જ ઇન્વોલ્વ થતો હોય તેવું પણ લાગતું હતું. બર્ડ્સ નેસ્ટના ડાઇનિંગ ટેબલ પર ચારે ચાર સભ્યો ભેગા થયા ત્યારે ગહેકતા મોર અને ચહેકતા પક્ષીઓનો સુરીલો માહોલ તો હતો જ. એને વધારે સુરીલો બનાવતા જનકના મૈત્રીસભર, ઘેઘૂર, કંઈક અંશે વાલસભર તો પણ નિર્ણયાત્મક બોલ વહી આવ્યા. સમય બાબા, તમારી સમૂહે તો મને
મારી આજીની યાદ કરાવી દીધી. અલબત્ત મીઠી મધુરી રીતે. તારી મનમોહક સમૂહ આપણી થાય તે ગમતી વાત છે. જો કે હજી એના માતા પિતા ભાંદરડાને મળવાનું બાકી છે, પરંતુ આ તો પહેલી નજરનું રિએક્શન છે. પાપાની વાતે સમયનો ચહેરો ખીલી ઉઠ્યો. એટલે કે સમૂહ પાપા સામે પાસ. એન્ડ વોટ અબાઉટ યુ? સમયે સુમી અને સુગંધા સામે પ્રશ્નાર્થભરી નજરે જોયું. એટલે સુગંધા બોલી, એની સાથે આઈડિયોલોજીના કે કલ્ચરલ ડિફરન્સીસ હોય તેવું ન લાગ્યું. મને ગમી તો ખરી, પણ કાબર જેવી કલબલાટ કરતી વધારે લાગી. જો સમય સાથે લગ્ન કરશે અને તમારી સાથે સંયુક્ત કુટુંબમાં રહેવાનું પસંદ કરશે તો મારી ગેરહાજરી નહીં ચાલે. આ સાંભળીને બધા હસી પડ્યા, પણ વાતને સમાયરાના સ્વભાવ પર સ્થગિત કરવાને બદલે સુનીએ કહ્યું, જુઓ, પહેલા વાઇબ્રેશન્સ તો સારા આવે એ તો સમજાયું, અને આપણે તો આપણા ગાણા ગાઈએ. પણ સમાયરાને શું લાગ્યું તે આપણે જાણવું જોઈએ કે નહીં? જનક કહે, સુની, તારી વાત સાચી છે, પરંતુ એ જવાબ માટે એને પૂરતો સમય મળવો જોઈએ. પછી સુગંધા તરફ જોઈ એને પૂછ્યું, સુગંધા, રોમી તો ખૂબ કામમાં લાગે છે. તે આજે આપણી સાથે સમાયરાને ત્યાં આવશે કે નહીં? સુગંધા બોલી, કામમાં તો છે પાપા, પણ મને લાગે છે કે એ પોતાનું ડિસ્ટન્સ જાળવીને જ ઇન્વોલ્વ થાય છે. ત્યાં સમય બોલ્યો, મેં તો રોમીને પોતાનો માનીને જ પાના ખોલ્યા છે. તો સમાયરાને પણ રોમી સાથે પોતિકા હોવાનો અહેસાસ થયો છે. સુની કહે, જે હોય તે, પણ મને રોમીનું વર્તન અને વલણ ગમે છે. એ સામેની વ્યક્તિને પૂરતો અવકાશ આપવાની કોશિશ કરતો હોય એવું લાગ્યું. ઉપરાંત એની પ્રાયોરિટીમાં આપણે છીએ ખરા, પરંતુ એ પોતાના વ્યવસાયિક કમિટમેન્ટ માટે પણ એટલો જ પ્રતિબદ્ધ હોય એવું લાગે છે. રોમી વિશે સુનીનું સ્ટેટમેન્ટ સાંભળી સુગંધા તો રણછણ. ચાલો હવે ઉઠીએ. સુગંધા, પેલો લાડવાનો ડબ્બો બરાબર ગિફ્ટ પેક કરીને લેવાનું ભૂલતી નહીં. ઊભા થતાં થતાં સુનીએ કહ્યું અને બધા તૈયાર થવા ગયા. એકતા રેસિડેન્સીના ગાતા ઘરમાં સૌએ પ્રવેશ કર્યો ત્યારે અમ્મી અને બાવાજી સાથે પૂરો પરિવાર હસતા ચહેરે સામે ઊભો હતો. નમસ્તેની મુદ્રામાં સૌનું સ્વાગત થયું. નવરાત્રિના માહોલમાં ગરબો પણ ગૂંજી રહ્યો હતો. સુનીએ નોંધ્યું કે ઘરમાં ધૂપ દીપ થઈ ગયા છે અને પૂરો માહોલ બહારની ચહેલ પહેલ સાથે મેચ થઈ રહ્યો છે. અરસપરસ ઓળખાણ થઈ, પછી ક્ષણભર શાંતિ પથરાઈ. ત્યારે વાતનો દોર કોણ લેશે એવો એક વિચાર સુગંધાના મનમાં આવીને પસાર થઈ ગયો. ત્યાં જ સમાયરાના ભાઈઓએ વેલકમ ડ્રિંક તરીકે સુશોભિત માટીના પાત્રોમાં કેવડાનું સાકર મિશ્રિત શરબત ધર્યું. અમ્મીએ વાતનો દોર શરૂ કર્યો. ભલે આપણે બધા આજે પહેલી વાર મળ્યા છીએ, પરંતુ એકબીજાથી ખાસ્સા પરિચિત છીએ. સમાયરા અને સમય રોમીએ મીડિયેટરનો રોલ ભજવી જ લીધો છે.
એટલે મૂળ વાત પર જ આવીએ. સુની બોલી, તે પહેલાં પૂછી લઉં કે આપણી કોયલની જેમ ટહુકતી કાબર શાંત કેમ થઈ ગઈ છે? સમાયરાની બેન પ્રજગતા વચ્ચે બોલી, બાવાજી હોય ત્યાં સમાયરા દીદીનો અવાજ ઓછો સંભળાય, કારણ કે બાવાજી કહે કે કાગડો હોય ત્યાં કોયલ કોઈ લુચ્ચાઈ કરવાની પેરવી કરતી હોય એટલે શાંત થઈ જાય. પ્રજગતાનું સ્ટેટમેન્ટ પડઘાતા જરા વાર સોપો પડી ગયો. ત્યાં બાવાજી ઉવાચ, જનકભાઈ, હવે તમારા માટે જાત જાતના સ્ટેટમેન્ટ અને પોતપોતાની માન્યતાઓનો વરસાદ વરસશે, પણ તમે બધું ઠંડા દિમાગથી લેજો. ત્યાં જનક હસતા હસતા બોલી પડ્યા. ખાસો સમય ગયા પછી માઇક મારા હાથમાં આવ્યું એટલે મને જરા અસુખ થતું હતું, પરંતુ હવે વાંધો નહીં, ગાડી પાટે ચડી ગઈ છે. બાકી સાચું કહું તો સુની કહે છે તેમ આપણી સમાયરાને ભલે કાબર કહીએ, બાકી એ છે કોયલ જેવી સુરીલી. એટલે અમ્મી બોલ્યા, ગાવામાં પણ સુરીલી જ છે. શાસ્ત્રીય અને સુગમ સંગીત બંને એને ગમે. હસતા હસતા સમાયરા બોલી, અમ્મી, પહેલાં તમારી બનાવેલી વાનગીઓને ન્યાય આપીએ. આમ ખાણીપીણી સાથે વાતચીતનો દોર પણ ચાલતો રહ્યો. બધી ઔપચારિકતા ખરી પડી હતી. બાવાજીની મીઠી બોલી અને અમ્મીની મીઠી સેવૈયાએ બધાનું મન મોહી લીધું. સમાયરાના પરિવારને પોતાના ઘરની મુલાકાત લેવાનું નિમંત્રણ આપીને છેવટે અમ્મીના આગ્રહથી બધાએ ગરબા ગાયા, રાસ રમ્યા અને રંગે ચંગે સૌ છૂટા પડ્યા. ત્યારે સમય સમાયરાનો મૈત્રી સંબંધ જનક જાનકી અને સુગંધા રોમી સ્વીકારી ચૂક્યા હતા. એ દિવસે સુગંધાએ ડાયરીમાં લખ્યું, આજકાલ અલગ અલગ કુટુંબોનો અને એમની ભાતીગળ સંસ્કૃતિનો પરિચય થઈ રહ્યો છે. આજે સમાયરાનું કુટુંબ તો તદ્દન જ અલગ લાગ્યું, છતાં જરાય અજાણ્યું ન લાગ્યું. એમણે કેટલી સરસ રીતે ગુજરાતીયત સાચવી છે. સુનીએ એમને માટે લાડુ બનાવ્યા અને અમે એમને ઘરે આજીએ તૈયાર કરેલા ભરેલા બટવામાં મૂકીને લઈ ગયેલા. તો અમ્મીએ પણ અમને બધાને મીઠીનું અત્તર અને હાથે ગૂંથેલા મોબાઈલ કવરો ભેટ આપ્યા. રોમીએ તો તરત જ પોતાનો મોબાઈલ એમાં મૂકીને અમ્મીને ખુશ કરી દીધા. સુનીએ ઘરારા ડ્રેસ પહેરેલો તો અમ્મીએ અદલ ગુજરાતણ જેવા સાજ શણગાર કરેલા. સમાયરાના ભાઈ બહેનો પણ પોતપોતાની ગમતી સંસ્કૃતિને અનુરૂપ વસ્ત્રોથી અને બાવાજી બરાબર પરંપરાગત વેશભૂષાથી સજ્જ હતા. પાપા અને રોમી કેઝ્યુઅલ ડ્રેસમાં અને હું પારસી ભરત ભરેલી સાડી એમની જ ઢબ છબે પહેરીને ગયેલી. આ સિનારીઓ જોઈને પણ બધા ખુશ. સમાયરાએ તો પોતાના મિજાજને અનુરૂપ બધાના વિશિષ્ટ સાજ શણગારનું સરસ કોમ્બિનેશન કરેલું. અમ્મીની વાનગીઓ ઝાપટવાની અને ગરબા ગાવાની તો જે મજા આવી છે. બાવાજીએ પોતાની પચરંગી મિત્રો સાથેની દોસ્તીની વાતો કરી તો અમ્મીએ પોતાના કુટુંબીજનોની જે વાતો કહી તે મને તો એટલી રસપ્રદ લાગી. આઝાદી આંદોલનમાં એમના વડીલો અને ખાસ કરીને દાદીએ જે રીતે સક્રિયતા દાખવેલી
એમના ભાઈ બહેનો જે રીતે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સાથે પરણ્યા છે અને બધા સમજી વિચારીને અરસપરસ પ્રેમ અને સદભાવથી રહે છે, એની વાતો સાંભળી ત્યારે અલપ ઝલપ એક વિચાર આવી ગયો કે સાચે સાચ આવા પ્રેમાળ સંબંધો શક્ય હશે? રહી રહીને મને સમાયરાના ભાઈઓને જોઈને કંઈક અલગ વાઇબ્રેશન્સ આવ્યા. એ બંને પૂરો સમય સાથે જ હતા, છતાં એટલા સહજ લાગતા નહોતા. પ્રજક્તા વધારે મિલનસાર લાગી. બંને ભાઈઓ કદાચ અંતર્મુખી છે અને બહેનો બહિર્મુખી. જો કે અમ્મી, બાવાજી બધાને ઇન્વોલ્વ કરવાની કોશિશ કરતા હતા. ત્યારે પણ મેં નોંધ્યું કે તેઓ બંને દીકરીઓની પણ પૂરી કાળજી લેતા હતા. કદાચ એ બંને વધારે પડતા સંકોચશીલ સ્વભાવના હોવા જોઈએ. આમ તો આજની દુનિયામાં ખૂબ અરાજકતા લાગે, છતાં ક્યાંક ને ક્યાંક એવી દુનિયાનું સર્જન થઈ રહ્યું છે અને બાળકો એવા સંસ્કાર ઝીલી રહ્યા છે જ્યાં સરહદથી અનહદની અને વિશ્વ માનવીની પરિકલ્પના સાકાર થઈ રહી છે. એકતા રેસિડેન્સીનું ગાતું ઘર એનું વાસ્તવિક ઉદાહરણ છે. એ રાત્રે એણે રોમીને વૈશ્વિક એકતાને ઉજાગર કરતું ગીત મોકલ્યું અને સૂવા ગઈ. ત્યારે એને લાગ્યું કે આજે એની સપનાની દુનિયા રંગીનિયતથી છલોછલ હશે. સતપદીના પગલે પગલે સાત પેઢીના સંબંધ, સાત પેઢીના સંબંધ, સંબંધ સાત પેઢીના સંબંધ, સાત પેઢીના સંબંધ, સાત પેઢીના, સાત પેઢીના સંબંધ.